પાટણના પીપરાળા ધામમાં વીર ડગાઈચા દાદાનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર ભચાઉ. પહેલા તો તમને જણાવી દઉં કે અમારી ડગાઈચા દાદાના સાનિધ્યમાં તમે આવ્યા ને ઇન્ટરવ્યુ લીધો એ બદલ તમને ખૂબ અભિનંદન. અમારો 6, 7 ને 8 3 દિવસનું આયોજન છે. વર્ષોથી એક ડાંગર પરિવારની ખેવના હતી કે આટલા સુખી ડાંગર પરિવાર છે અને એનું આ ડગાચા દાદા જે સુરાપુરા સમગ્ર ડાંગર પરિવાર જેનું ગૌરવ લઈ શકે એવા ડગાચા દાદાનું નાનકડું મંદિર હતું. વર્ષો પહેલા સૌ ડગાચા દાદાના પરિવારે એક સંકલ્પ કર્યો કે આપણે વિશાળ મંદિર બનાવી અને આજે સપનું ડાંગર પરિવારનું પૂરું થઈ રહ્યું છે. ત્યારે આવતા દિવસોમાં આ જગ્યા ઉપર તીર્થધામ બને એ ટાઈપનું અમારું આયોજન છે. અહીં અત્યારે પણ ગૌશાળા છે, ગાયો 22 થી 23 ગાયો છે. 24 કલાક 18 આલમ 18 સમાજ દરેક આવતા જતા પદયાત્રીઓ અહીંયા રોકાઈ શકે છે. ભોજનની વ્યવસ્થા પણ રાખી છે, નાવા ધોવાની પણ વ્યવસ્થા, 24 કલાક પાણીની પણ સગવડ છે. આવતા દિવસોમાં વધારેમાં વધારે અહીં સગવડ થાય અને આવતા જતા દરેક પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ અહીં વધારેમાં વધારે આવે અને એક સમગ્ર ગુજરાતમાં એક આગવું સ્થાન ઊભું થાય. અને અમારા સુરાપુરા દાદા છે, ડગાચા દાદા છે, હું કાયમ માટે કહેતો હોઉં છું કે જનની જણ તો ભક્ત જણ, કાં સુરા કાં દાતાર, નહીતર રેજે વાંજણી મત ગુમાવીશ નૂર. એવા ડગાચા દાદા કે જે એમાં ત્રણેય ગુણ હતા, શૂર પણ હતા, દાનવીર પણ હતા અને મહાદેવના ભક્ત પણ હતા. એવા દાદા જયારે અમારા પરિવારમાં થઈ ગયા ત્યારે ચોક્કસ અમને એનું ગૌરવ હોય. અને આવતા દિવસોમાં આ જગ્યામાં દરેક સમાજ અહીંનો દર્શનનો લાભ લે અને અહીં જે વિશેષ સુવિધાઓ અમે ઊભી કરવાના છે આવતા દિવસોમાં અતિ રળિયામણું અહીંયા આ સ્થળ બને એવી અમારી સૌની ઈચ્છા છે. ખાસ અમારા ગૌરવની બાબત એ છે કે એક નાના સમાજ, એક ડાંગર પરિવાર જયારે આટલું મંદિર બનાવતો, કારણ કે કોઈ મોટા સમાજ માટે એ તો મુખ્યમંત્રી એટલે સરકારના વડા કહેવાય. 6.5 કરોડની જયારે પ્રતિનિધિત્વ કરતા હોય ત્યારે એક નાના ડાંગર પરિવારના માન આમંત્રણને માન આપી જયારે મુખ્યમંત્રી આવતા હોય ચોક્કસ અમને એમનું ગૌરવ હોય. અને અમારી આ જે સુરાપુરા દાદા છે જે બલિદાનનું પ્રતીક છે કે રાજાના ઈંડા ચડાવવા માટે જયારે એ જતા હોય ને શહાદત વરી હોય તો આ ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ પણ રાજા કહેવાય ને એવા રાજા જયારે પધારતા હોય ત્યારે ચોક્કસ અમને એનું ગૌરવ છે. અને સરકારને પણ ખૂબ આભાર માનીએ છીએ કે અમને અમારા પરિવારની જે નોંધ લઈને આપ પધારી રહ્યા ત્યારે અમે ઉત્સાહભેર આપને આવકારો આતુર છે. પહેલે તો હું આપણા બધા ટીવી ચેનલો અને મીડિયા દ્વારા બધે ભાઈઓને એક આવકારું છું. અમારા 3 દિવસના પ્રોગ્રામોમાં જે દિવસના પ્રોગ્રામ છે એમાં મુખ્યમંત્રી સાહેબ જો અમારી નોંધ લઈ અહીંયા આવે છે. અમારા વર્ષો પછીનું એક સપનું સાકાર થઈ ગયું. 2096 થી કરી અને 2026 સુધીની જે અમારા ડાંગર પરિવારની નોંધ અને સેવા છે, 30 વર્ષથી આ જગ્યાનું તપોબળથી અમે જે કામ કરી રહ્યા છીએ એને બદલ અમેને અમારા ભાઈઓ તરફથી અને અમને સરકાર તરફથી જે સપોર્ટ મળે અતિ સપોર્ટકારક. કારણ કે અમે પહેલુંથી જ અમારા ભાઈઓ અહીંયા હતા ત્યારે ગવર્મેન્ટ તરફથી પાણીની લાઈનો મળ્યું હોય, કોઈ બીજો જમીનનો સોલ્વ થયા હોય તો અમેને સરકાર તરફથી લાઇટો મળ્યું હોય, અથવા અમારા લોકલ કોઈ ભાઈઓ હતા એના દ્વારા લાઈનની પણ સુવિધાઓ થયેલી છે. તો અમે અમારા સંસ્થા અને પરિવાર દ્વારા બધે ભાઈઓનો આવકારીએ અને ગવર્મેન્ટનો એક નોંધ લેવો પડે અમારે કે અમે જે સપોર્ટમાં કહીએ ત્યારે અમે હાજર રહેશે. આમંત્રણ દેવા ગયા ત્યારે સીએમ સાહેબે મને એમ કીધું કે ધનજીભાઈ તમે આ મંદિર બનાવ્યું છે, કેટલાક ટાઈમથી તમે આમાં સેવા કરી રહ્યા હો. મેં એટલું કીધું સાહેબ 30 વર્ષથી મને આમાં સેવામાં લાભ મળ્યો હોય, અમારા દાદાની સેવા કરવાનો. અમે બધા લોકોએ મને પ્રમુખ તરીકે વર્ણ્યો હોય, નકા અમારા એમએલએ છે, સીએમ છે, મંત્રી સાહેબો હોય, કારણ કે શિવજીભાઈ પુરા એમએલએ પહેલુંથી જોડેલા છે, ભરત ડાંગર છે, એવા ઘણા અમારા સમાજના અગ્રણીઓ છે પણ સેવાનો મને લાભ મળ્યો હોય એટલે મને પ્રમુખ પદ આપ્યું છે. પણ મારી ફરજ એ છે કે પ્રમુખ પદને કારણે મેં સેવા પણ કરી અને બધે ભાઈઓને ગામો ગામ 370 થી 75 ગામોમાં મીટિંગ ભરી છે. કોઈ જગ્યા એવી નથી કે ડાંગર પરિવાર, કારણ કે આહિર સમાજમાં ડાંગર પરિવાર 4 વર્ણોમાં છે. પરાથૈયા હોય, પછોયા હોય, ગોઈચા હોય કે સોરઠિયા હોય, અમે એક કરીને રહ્યા હે. અને ડાંગર પરિવાર આહિર સમાજમાં મોટું પરિવાર છે. તો અમે બધેના ભાઈઓના સપોર્ટથી
બહુ મોટું મંદિર બન્યું હોય અને દાદાની કૃપાથી જો અમારે આંગણે સીએમ આવતો હોય તો આથી માથે ધન્યવાદ કેવા કહેવાય અમારા. મારો એ જાહેર છે કે સીએમ સાહેબ અમારો આ આંગણે આવશે, અમારી કાયમને માટે ભોજનાલય ચાલુ રાખશું. પ્રત્યેક ધામ જો વધારેમાં વધારે ઉપયોગ કરી શકે માણસો, એમાં કોઈ પણ સુવિધા લેવી છે, માણસોને સુવિધા કઈ રીતે આપશું, વધુ કોશિશ અમારી એ રીતે છે. બાકી તો જે ભાઈઓને સપોર્ટ મળે અને સરકારનો સપોર્ટ મળે તો અમે સુવિધા આપશું. દગાચા દાદા પીપરાળા ધામ 6, 7 ને 8 તારીખે ભવ્ય આયોજન કરીને દગાચા ડાંગર પરિવારે આયોજન કર્યું છે. ત્યારે ગુજરાતના સમગ્ર ગુજરાતની અંદર આહિર સમાજ ઉપસ્થિત થવાનો હોય ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પણ ત્યાં પ્રોગ્રામમાં હાજરી આપવાના હોય. આ એક રણમાં એક વીરડી કહેવાય, ચારે બાજુથી 18 આલમ અહીંથી નીકળતા હોય ત્યારે એને અન્ન મળે એટલે રહેવા માટેની સગવડ મળે. ત્યારે આ મંદિર માટે ટ્રસ્ટીઓએ જે કામ કર્યું છે અને ગુજરાત આહિર સમાજે જે ફાળો આપ્યો છે કે આજીવન એની વ્યવસ્થા થવા માટે 1,51,000ની તિથિ પ્રમાણે અંદાજે 100 તિથિ નોંધાઈ ગયેલી છે. એટલે ખૂબ જ સમાજે અને અન્ય સમાજ આ મંદિર માટે એવી આસ્થા રાખીને બેઠું છે કે ભવિષ્યની અંદર મુખ્યમંત્રી સાહેબ શ્રી આવી રહ્યા છે તો આને પર્યટન સ્થળ તરીકે જાહેર કરે એવી અમારી બધા ભાઈઓની લાગણી છે. અને આ એ 18 આલમ એટલે કે આહિર સમાજ તો ખરો જ, પણ અહીંયા કને ચૌધરી સમાજ, મમ્મી મોરા જતો હોય, રવિચી જતો હોય, બધા જ ધામ કચ્છમાં આવેલા હોય એ બધા માટેનો વિસામો ગણી અને દગાચા ડાંગર એટલે એનો ઇતિહાસ. જ્યારે દાદા નદીમાં નાતા હતા ત્યારે કવિરાજી એમની પાસે કોરી પછીડીઓ માગી હોય ત્યારે કોરી પછીડીના જેને દાન આપ્યા હોય. અને જ્યારે પાટણના રાજાને જ્યારે મંદિરનું ઈંડું ચડાવવાનું હતું ત્યારે કવિરાજ અને દાદા બે અહીંયા નીકળેલા અને પીપરાળા ગામની ગાયોની વારે ચડેલા અને ત્યારે પોતે કામ આવી ગયેલા અને ત્યારે પછી એમનું ધડ લડ્યું હતું. અને પછી દાદાએ કીધું કે આ ઈંડું ચડાવવા માટે મારો હાથ લઈ જાઓ. હાથ લઈ જઈ અને દાદાનો હાથ જ્યારે અડાડ્યો ત્યારે જે ઈંડું ચડ્યું હતું. એટલે આના ઘણા બધા ઇતિહાસ છે. એટલે દગાચા દાદા સૌના દાદા છે અને અમારા આખા આહિર સમાજ એટલે કે ગુજરાતનો આખો આહિર સમાજ અમે અહીંયા ટૂંક સમયની અંદર અમારા બધાની ઈચ્છા એવી છે કે અહીંયા એક મ્યુઝિયમ બનાવીએ અને આહિર સમાજના તમામે તમામ સુરા પૂરા થઈ ગયા છે. અને અમારો અહીંયા બાજુમાં જ વ્રજવાણી 140 દીકરીઓ સમાઈ ગયેલી છે, એનું પણ અહીંયા સ્ટેચ્યુ મૂકશું અને એક મોટું મ્યુઝિયમ બનાવશું. અને સરકાર પાસે એવી આશા રાખીએ છીએ, મુખ્યમંત્રી પાસે પણ એવી આશા રાખીએ છીએ કે આ જગ્યા માટે પર્યટનમાં સ્થળો જાહેર કરે એવી અપેક્ષા રાખું છું. હરદાસભાઈ આહિર, વડિયા આહિર સમાજ પ્રમુખ.